સુરતમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના સાળા વિરુદ્ધ એક વિધવા મહિલાએ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ કર્યો છે। ફાર્મ હાઉસમાં લઈ જઈ દારૂ પીને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ પૂર્વ ગૃહમંત્રીના સાળા વિરુદ્ધ થયો છે। આ સાથે પીડિતાએ કામરેજ પોલીસ ગુનો ન નોંધતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। સુરતમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના સાળા સામે દુષ્કર્મની ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે। વિધવા મહિલાએ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના સાળા વજુ કાત્રોડિયા વિરુદ્ધ આ ગંભીર આક્ષેપ કર્યો છે। વિધવા મહિલાના આરોપ અનુસાર તે પાનનો ગલ્લો ધરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। નવેમ્બર 2023થી વજુ કાત્રોડિયા વિધવા મહિલાના ગલ્લા પર માવા લેવા માટે જતો હતો। દરમિયાન વજુ કાત્રોડિયાએ મારી પત્નીનું મોત થયું છે તેવું વાત કરી હતી અને વિધવા મહિલાને લગ્નની લાલચ આપી હતી। વિધવા મહિલાના આરોપ મુજબ 1 વર્ષ પહેલા વજુ કાત્રોડિયા ગાય પગલા પાસે તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં તેણીને લઈ ગયો હતો અને દારૂ પીને દુષ્કર્મ આચર્યું હતું। અગાઉ મહિલાએ પોલીસ ફરિયાદની વાત કરતા વજુ કાત્રોડિયા પાસોદરા વિસ્તારના સૌરાષ્ટ્ર ટાઉનશીપના ફ્લેટમાં મહિલાને રહેવા જણાવ્યું હતું। ત્યારબાદ અવારનવાર વજુ કાત્રોડિયા અલગ અલગ જગ્યા પર લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મહિલાએ લગ્નની વાત કરતા તેને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ, વિજય સવાણી અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વજુ કાત્રોડિયા નામનો જે વ્યક્તિ છે એને મને લગ્નની વાત કરી। મને કે તમે એકલા રહ્યો છો, હું તમને તમારી દીકરીને સાચવીશ, તમારી સાથે લગ્ન કરીશ। મારી ઘરવાળી કે મરી ગઈ છે। જ્યારે મને ખબર પડી પછી મને એવું ખબર પડી કે એની ઘરવાળી જીવે છે, મરી નથી, મારી યારે ખોટું કર્યું એને। પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ 3 થી 3.5 મહિના જેવું થયું। ઓછામાં ઓછા મેં 50 થી 60 ધક્કા ખાધા છે। મને ત્યાં બોલાવે છે, સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો, તમને મકાન આપે, તમારે પૈસા જોતા હોય બોલો, ખાધા ખોરાકી બોલો, મારે એ કાંઈ નથી જોતું। પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય। એ એમ કહે છે કે મારી પાસે રાજનીતિનું કહે ને, હા એ એનો હાથ છે, મારી પાસે પૈસા છે, બધું છે, કે તું મારું કાંઈ ઉખાડી નહીં શકે। છેલ્લા 7 વર્ષથી 6 થી 7 વર્ષથી અમે બંને સંબંધમાં હતા। શું કીધું તું સૌથી પહેલા તમને? મને મેરેજનું કીધું હતું કે હું તમારી સાથે મેરેજ કરીશ એમ। પછી ના ક્યારે પાડી? ના પાડી અને 4-5 મહિના થઈ ગયા। ક્યાં ક્યાં રજૂઆત કરી? આપણે કામરેજ પોલીસ સ્ટેશનમાં। પોલીસ શું કહે છે? પોલીસ મને બોલાવે છે અને એની યારે સમાધાન કરવાનું કહે છે। મને એમ કહે છે કે તમે એની યારે સમાધાન કરી નાખો ને તમારી અરજી પાછી લઈ લો। મારી પાસે આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને 9મા મહિનામાં 26 તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈપણ ફરિયાદ લેખિત કે મૌખિક મળે એટલે એમને FIR તરીકે દાખલ કરવી જ જોઈએ, એવો કાયદો પણ છે અને એવી 156(3) જોગવાઈ પણ છે। પરંતુ કામરેજ પોલીસના જે માણસો છે તે એમને PSI તપાસ કરે છે કોટડિયા મેડમ। એ કોટડિયા મેડમ અમને બોલાવે છે, બેસાડે છે, સમાધાનની વાતો કરે છે, PI પાસે લઈ જાય છે, PI એમને ગમે તેમ સમાધાનની વાતો કરે છે અને એમની ફરિયાદ દાખલ કરતા નથી। અને ઘણીવાર 4 થી 5 વાર તો હું પોતે ગયો છું, તેમ કે પુરાવા લાવો। પુરાવામાં અમે સાક્ષી તરીકે ડાયાલાલ કરીને એક સાક્ષી છે તેમની જુબાની અપાવી તો ડાયાલાલને PIએ પોતાની ચેમ્બરમાં બોલાવીને મા બહેનની ગંદી ગાળો આપી અને ભગાવી દીધો અને સમાધાન કરવા માટે પ્રેશર કરે છે। અને એમ કામરેજ પોલીસે ફરિયાદ ન લેતા એમની મુખ્યમંત્રી કચેરીમાં અને બધી જગ્યાએ ઓનલાઈન અરજી કરવામાં આવી છે। SP જોયસરને બી રજૂઆત કરવામાં આવી છે। જોયસર કે તપાસ ચાલુ છે, જોઈશું અને દાખલ કરશું, પણ અત્યાર સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવેલ નથી। અને મોટી વાતો કરવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો છે એ પોકળ છે, સાવ પોકળ છે, એ આના પરથી સાબિત થાય છે। કારણ કે એક મહિલા જેની સાથે આવી રીતે યૌન શોષણ થયું છે અને લગ્નની લાલચ આપીને એક બિલ્ડર અને જે વજુ કાત્રોડિયા નામની વ્યક્તિ છે જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ગોરધન ઝડફિયાનો સાળો થાય છે, એના કારણે એ પોતાની વગનો ઉપયોગ કરીને ગુનો દાખલ થવા દેતો નથી। તો બીજી તરફ મહિલાએ આ બાબતે વજુ કાત્રોડિયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી હતી, પરંતુ કામરેજ પોલીસે કાર્યવાહી કરવાના બદલે સમાધાન માટે મહિલાને પ્રેશર કર્યું હોવાનો આરોપ કર્યો છે। પોલીસ ફરિયાદ ન લેતા આખરે મહિલાએ મીડિયા સમક્ષ આવીને આ મામલે તેણીને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે।